હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 11મો પાઠ ધ્વનિ એની અંદર આપણે આગળ જોવાના છીએ. ઓકે, તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, શું જોયું હતું? તો કે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ધ્વનિના તરંગ, ધ્વનિ જે તરંગ છે એ તરંગના ગુણધર્મો આપણે સમજ્યા હતા. ચલો, તો આજે આપણે શું સમજવાનું છે? તો આજનો જે આપણો ટોપિક છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે, જેનું નામ છે કે ધ્વનિનું જુદા જુદા માધ્યમમાં કેટલી ઝડપ હોય છે, ધ્વનિની ઝડપ કેટલી હોય છે એ આપણે સમજવાનું છે. એ કન્સેપ્ટને આપણે સમજવાનો છે, બરાબર. અને એના પછી આપણે આજના લેક્ચરમાં શું ભણીશું, આપણે ઓવરઓલ કહી દઈએ, બરાબર. એ સમજીશું. અને ત્યારબાદ આપણે સમજીશું કે ધ્વનિનું પરાવર્તન શું છે. જેમ આપણે પ્રકાશનું પરાવર્તન થાય એમ ધ્વનિનું પણ શું થાય, પરાવર્તન થાય. તો ધ્વનિનું પરાવર્તન આપણે જોઈશું. અને એના પછી આપણો લેક્ચર કમ્પ્લીટ. આ બંને ટોપિક છે, મોટા છે, બરાબર. આ એક પહેલો નાનો છે, બીજો થોડો મોટો છે, બરાબર. તો એ બંને આપણે જોઈએ. તો ચાલો પહેલો ટોપિક જોઈએ, જેનું નામ છે ધ્વનિની ઝડપ. ધ્વનિની ઝડપ અથવા ધ્વનિનો વેગ. ધ્વનિનો વેગ. ઓકે, તો મને એક વસ્તુ કહો કે ધ્વનિને વહન પામવા માટે મેઇન વસ્તુ શેની જરૂરિયાત છે? માધ્યમ. કે માધ્યમ વગર ધ્વનિનું વહન થશે નહીં. માધ્યમ પહેલાં જોશે. માધ્યમ વગર ધ્વનિનું વહન થશે નહીં. ગમે તે માધ્યમ હોય એનાથી કોઈ ફેર નહીં પડતો, પણ મેઇન વસ્તુ હોવું જોઈએ, માધ્યમ હોવું જોઈએ. જો માધ્યમ હશે તો શું થશે? ધ્વનિનું વહન થશે. અને વહન થશે તો એના કારણે શું થશે? આપણને જો કોઈ વસ્તુ જ્યાંથી ધ્વનિ ઉત્પન્ન થઈ હોય એ ઉત્પન્ન થઈને આપણા કાન સુધી પહોંચે, તો એ કાન સુધી પહોંચતાને કેટલો સમય, કેટલું અંતર કાપ્યું અને એને કેટલો સમય લાગ્યો, બરાબર. કેટલું અંતર કાપ્યું અને એને કેટલો સમય લાગ્યો, એને આપણે શું કહીએ? વેગ કહીએ. તો ધ્વનિનો શું કહેવાય? એ વેગ કહેવાય. જ્યાંથી ઉત્પન્ન થયું અને આપણે સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો, કેટલું અંતર કાપ્યું. 1 સેકન્ડમાં કેટલું અંતર કાપી છે, જે આપણે પાછળ પણ જોઈ ગયા છીએ. ગતિ જ્યારે સમજ્યા ત્યારે શું ઝડપ સમજ્યા, વેગ સમજ્યા. તો બસ આ શું છે? ધ્વનિનો આપણે વેગ. તો ધ્વનિનો વેગ આપણને મળી છે. ઓકે, ચલો, તો હવે આપણે ધ્વનિના વેગને છે સેમ કમ્પેરિઝન કરવાનું હોય પ્રકાશના વેગ સાથે, બરાબર. ધ્વનિના પહેલાં જ સમજી લે, ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. માધ્યમ વગર ધ્વનિ પ્રસરણ પામે નહીં, કારણ કે પાછળ આપણે કન્સેપ્ટ સમજી ગયા છીએ. કેમ? રેડી? ચલો, કયા માધ્યમ મેન 3 હોઈ શકે, બરાબર. કયા હોઈ શકે? 3 માધ્યમ, 3 ટાઈપના માધ્યમ હોય છે. કાંઈ માધ્યમ ઘન હશે, કાંઈ માધ્યમ પ્રવાહી હશે, ના કાંઈ માધ્યમ શું હશે? વાયુ હશે. આ 3 માધ્યમ હશે, એની અંદર ધ્વનિનું પ્રસરણ થશે, વહન થશે, બરાબર. ઘરની અંદર થાય. તમને થશે સર ઘરની અંદર કેવી થાય? ઘરની અંદર સમજો, તમે એક તમારી બેન્ચીસ હોય, બેન્ચીસમાં તમે કાન રાખો, તમારું ભાઈ ઢોલકા વગાડે, જેવા તમને સંભળાય. તો સંભળાય શું? કઈ કારણથી? ઘરની અંદર શું થાય? ધ્વનિ એમાં મારે એટલે ધ્વનિ ઉત્પન્ન થાય. ધ્વનિ ઘરની અંદર ગતિ કરીને તમારા કાન સુધી પહોંચે. પ્રવાહી પાણીની અંદર તમે અવાજ કરો તો અવાજ તમારા કાન સુધી પહોંચે. ઘંટડી વગાડો પાણીની અંદર. વાયુની અંદર તમે વગાડો, બરાબર. વાયુ એટલે હવા. આપણે હવાની અંદર ગમે બોલીએ, સાંભળીએ, એ હવા દ્વારા જ આપણને અવાજ આવે ને, બરાબર. તો એમાં હવા માધ્યમ થઈ ગયું, વાયુ માધ્યમ થઈ ગયું. તો આ 3 માધ્યમ હશે. ચલો, હવે આને આપણે પ્રકાશના વેગ જોડે કમ્પેર કરીએ, થોડુંક સમજીએ. આને કમ્પેર કરીએ પ્રકાશના વેગ જોડે. ઓકે, તો પ્રકાશનો જે વેગ છે ને, એ વેગ કેટલો હોય છે? પ્રકાશનો વેગ તમને ખબર હોય કે ના હોય, હું કહી દઉં તમને. 3 × 10⁻⁷ મીટર પ્રતિ સેકન્ડ. આ થોડુંક આમ આપણે કહીએ તો બીજું આપણે એને સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ 1 2 3. આ 3ને આપણે 8 એ 5 કરી 1 2 3, 1 2 3 4 અને 5 કિલોમીટર પ્રતિ કલાક. સોરી, કલાકની સેકન્ડ. મતલબ કે સમજો હું શું કહું. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 3 લાખ. 1 સેકન્ડમાં પ્રકાશ 3 લાખ કિલોમીટર અંતર કાપી લે. મતલબ કે જેવી 1 સેકન્ડથી તરત પ્રકાશે 3 લાખ અંતર કાપી લે. 3 લાખ કિલોમીટર એટલી પ્રકાશની ઝડપ. સમજો હું શું કહું? આટલી પ્રકાશની ઝડપ. વેગ એ પ્રકાશનો વેગ, ઝડપ સેમ છે, ખબર એક તમને, બરાબર. આટલો પ્રકાશનો વેગ. તો આમાં જે ધ્વનિનો વેગ છે ને, ધ્વનિનો વેગ કેટલો હોય કહું? ધ્વનિનો વેગ
0 સેલ્સિયસ તાપમાને સમથિંગ લગભગ કેટલો હોય છે? 312 જેટલો હોય, 312 કે 11 જેટલો હોય, બરાબર, મીટર પ્રતિ સેકન્ડ. તો જો તમે જો આ છે, આ છે, આ છે, આ છે, 312 ને આ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો જમીન આસમાનનો ફેર ને, બરાબર. તો આના કારણે આપણે આવા એક્ઝામ્પલ જોઈએ છીએ કે આપણે શું કહી શકીએ કે ધ્વનિનો વેગ છે એ પ્રકાશના વેગ કરતાં ઓછો છે, પ્રકાશનો વેગ ખૂબ વધારે. તો આનું આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ આપણે જ્યારે વરસાદ પડે છે ત્યારે. જ્યારે તમે વરસાદ પડે ને ત્યારે તમે જોજો કે પહેલાં શું થશે? પહેલાં થશે વીજળીનો ચમકારો, પછી વીજળીનો ચમકારો થશે એટલે વીજળી જેવી ચમકશે એની 2, 3 કે 4 સેકન્ડ પછી તમને ધ્વનિ સંભળાશે. તો તમને વાસ્તવમાં એવું નહીં હોતું. વાસ્તવમાં જ્યાં ઉપર હોય ને ઉપર બંને ઘટના ભેગી થાય, પ્રકાશે ભેગું ઉત્પન્ન થાય, ધ્વનિએ ભેગું ઉત્પન્ન થાય. પણ પ્રકાશ તરત પહોંચી જાય ગતિ કરે, પણ ધ્વનિને પહોંચતા વાર લાગે. એટલે આપણને શું લાગે કે પહેલાં આ વીજળી થાય અને નીચે આમ થાય એટલે વીજળી પડી. વાસ્તવમાં એવું નહીં હોતું. વાસ્તવમાં એવું હોય કે બંને વસ્તુ ભેગી જ થાય, પણ ધ્વનિ આપણને થોડું મોડું સંભળાય. કારણ શું? કારણ કે ઝડપ ધીમી. સમજો 2 વ્યક્તિ આવતો હોય, એક ઝડપ ફટાફટ આવતો ફટ પહોંચી જાય, ધીમે ધીમે આવતો ધીમે પહોંચશે. તો આ જ ઝડપથી આપણે સુધી પહોંચી જાય, અને આને વખત થોડો સમય લાગે, એટલા માટે આપણે ધ્વનિ પછી સંભળાય છે. રેડી? ઓકે. તો જો હવે બેન વસ્તુ વાત કરીએ કે આના પ્રકાશના વેગ કરતાં ખૂબ ઓછો છે. રેડી? ઓકે, ચલો. તો હવે મેઇન વસ્તુ જોઈએ કે જ્યાંનો વેગ છે એ 312 મીટર પ્રતિ સેકન્ડ છે. તો હવે આ જે 0 સેલ્સિયસ છે, જેમ તમે તાપમાન વધારશો એમ શું થશે? ધ્વનિનો વેગ વધશે. ધ્વનિનો વેગ વધશે. તાપમાન વધારવાથી ધ્વનિનો વેગ વધે છે. રીઝન શું? રીઝન મેન એ જ છે કે સમજો તાપમાન વધારો શું થાય કે જે અણુ હોય, અણુઓ વચ્ચેની શું થાય? ગતિ વધે. ગતિ વધવાના કારણે અણુઓની ઉર્જા વધે. ઉર્જા વધે એટલે ફટાફટ ઉર્જા ટ્રાન્સફર કરે, ફટાફટ ઉર્જા ટ્રાન્સફર કરે, ફટાફટ ઉર્જા ટ્રાન્સફર કરે, ફટાફટ ધ્વનિ સંભળાય. એટલે ધ્વનિનો વેગ શું થાય? એનો ધ્વનિ ફટાફટ મૂકે, ફટાફટ મૂકે તો ઝડપ વધારે. કેટલી થઈ જાય? તો કે સમથિંગ 344 જેટલી થઈ જાય, બરાબર. 344 મીટર પ્રતિ સેકન્ડ તાપમાનના વધારા સાથે. ઓકે, આ થઈ ગયું. હવે મેઇન વસ્તુ સમજીએ કે ઘન માધ્યમ હશે. જો પ્રકાશની વાત કરીએ તો પ્રકાશ પાછું હોય ને એ ઝડપ વાયુની અંદર, બરાબર, વાયુ અથવા શૂન્યાવકાશ. શૂન્યાવકાશ એટલે જો કોઈ માધ્યમ નથી, અને જો વાયુની અંદર એનો એટલો હોય છે, બરાબર. ઘનની અંદર, પ્રવાહની અંદર ઓછો હશે થોડો. રાઈટ? ચલો, તો મેઇન વસ્તુ સમજીએ કે આ ધ્વનિનો જે વેગ છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં અલગ અલગ હશે. શું હશે? ત્રણેયમાં અલગ અલગ હશે. તો સર વધુ કેમ હશે, ઓછું કેમ હશે? ચાલો, તો જો વધુ કેમ હશે કહું તમને જાણી થોડું આશ્ચર્યચકિત થશે કે વધુ હોય ને સૌથી વધારે. આનો પ્રશ્ન પણ પૂછી શકે, ગમે તે MCQ તમને પૂછી નાખે પરીક્ષામાં. MCQ આના આધારે પૂછી શકે, બરાબર. અને આપણે એમ લાગે કે હવામાં તો હટંભરાયેલા, હવાની અંદર ઝડપી હોય, પણ હવામાં ઝડપી ના હોય. સૌથી વધારે કેમાં વેગ હોય કહું? સૌથી વધારે ધ્વનિનો વેગ ઘનની અંદર હોય, પછી પ્રવાહની અંદર, પછી વાયુની અંદર. સૌથી વધારે ઘનની અંદર ધ્વનિનો વેગ હોય, મતલબ કે ઘનની અંદર ધ્વનિનો વેગ સૌથી વધારે હોય. માન લો આને 344, તો આમાં થઈ જાય 340, આમાં થઈ જાય 320. ઘટી જાય. કેમ ઘટી જાય? કેમ આવું થાય? સર આની અંદર તો તમારું કેવું એવું થતું હશે કે આની અંદર તો સર કણો ઓછા જગ્યાએ હટાહટ જતા રહેશે, અને આની અંદર તો સર નડે, બધા કણો નડે નહીં. કણો છે એ નડે નહીં. મેન કામ શું? અને કણો જ ઉર્જાને ટ્રાન્સફર કરે ને. આમાં જો તમે આ વસ્તુ સમજો કે આની અંદર શું હોય? આ ઘન માધ્યમ આખે કોણ, બરાબર. ત્રણેયના કણો સમજાય દો. ચલો, આ ઘનના કણો. ચલો, તો સમજો તમે ઘરની અંદર કેવું છે, જેવું અહીંયા તમે અડશે ને એ તરત ફટાફટ બધા જો અડેલા ભેગા થઈને ફટાફટ અહીંથી ઉર્જા ડાયરેક્ટ અહીં જવા, એટલે ધ્વનિનો વેગ વધી જાય. ફટાફટ ધ્વનિ પોકી જાય. હટ પોકી જશે તો શું થઈ જશે? એનો વેગ છે વધી જશે. આના તમે સમજો, આની અંદર જેવું ધ્વનિ આવ્યું ને તો એવી રીતે આ કણથી આ કણ જોડે પોકે, આ કણથી આ કણ જોડે ધીમે ધીમે પોકે. કેમ ધીમે ધીમે પોકે? કારણ કે હે ને આમાં કેવું બધા હે ને શેટર રખડતા હોય.
આમાં કેવું આ બધા ભેગા ભેગા આ તો રખડતા જ ના હોય, ઘરના કણો રખડતા ના હોય ભેગા, આ રખડતા હોય. તો મારા આને કંઈક સંદેશો આવ્યો તો એ ઓલાને ગોતતા ચારે બીજા કણો રખડતો ગોતે, એને ગોતે પછી રહ્યો આને ગોતશે એમ કરતાં કરતાં ભોગતા વાર લાગી ગઈ. આની અંદર જો રખડેલા જ છે, હાવ રખડ જ કરે. આ ને મળ ઉર્જા મળે તો કેટલા સમય પછી મળ આને કે એમ કરતાં કરતાં અરે બધા મળ આગળ વધે ને એનાથી પછી આગળ. તો એના કારણે સમય લાગે એટલે વેગ ઘટી જાય. તો આ મેઇન વસ્તુ સમજો કે વાયુની અંદર વેગ કેમ ઓછો હોય છે, કારણ કે એની અંદર કણો છે છૂટાછવાયા હોય છે ને, જેના કારણે શું થાય છે, ધ્વનિ છે એ ઝડપથી પ્રસરી શકતી નથી. એના કારણે શું થાય છે, વેગ ઘટે છે. આની અંદર શું થાય છે, ઝડપી ફટાફટ પ્રસરણ પામે છે અને ધ્વનિનો વેગ વધારે હોય છે. અને આની અંદર મીડિયમ હોય, બરાબર. તો આ છે આ વસ્તુ. પ્રકાશની અંદર ઊંધું હોય, બરાબર. પ્રકાશની અંદર વાયુની અંદર વધારે, પ્રવાહની અંદર ઓછું કરવાનું. આની અંદર તમારે પ્રશ્ન પૂછી શકે, શું પૂછી શકે તમે. હવે આમને જો તમે રિયલ લાઈફનું એક્ઝામ્પલ આપો, જો રિયલ લાઈફનું એક્ઝામ્પલ આપો, કઈ જગ્યાએ આવું થાય. મને એક વસ્તુ એક તો મેં તમને ઓલું બેન્ચીસવાળું કીધું, બરાબર. બેન્ચીસમાં તમે આમ કરો ખટ કરો તેવું તમને અવાજ સંભળાય, તરત સંભળાશે, બરાબર. પછી કંઈક જો માન લો કોઈક તાબુ હોય અહીંયા નીચે હોય, તાબુ ઉપર ગમે તે ધપધપ થતું હોય તો નીચેલા વાળાને સંભળાય. રીઝન શું, ઘન વસ્તુ હોય, ઘરની અંદર ધ્વનિ આવે, ધ્વનિ ડાયરેક્ટ સંભળાય જાય, તરત સંભળાય, બરાબર. ધબધબ થાય, કાંઈક પડી જાય તો તરત અવાજ આવે છે. બીજી વસ્તુ હું તમને એક એક્ઝામ્પલ આપતું તો બીજી વસ્તુ એ કે જેમ કે સાપ, બરાબર. અને એક વસ્તુ સાપ એને તમે ભગાડવા માટે શું કરો કે તમે એને ભગાડવા માટે અવાજ કરો એમ કરો, બરાબર. એક તો એ કરો, બીજો આઈડિયા તમારી જોડે એ કે તમે એને દંડો એની આજુબાજુ મારો, ખટ. બે ઓપ્શન એ તમારી જોડે. તો કયા ઓપ્શનથી સાપ ભાગશે, ઝડપથી ભાગશે? તો મેઇન વસ્તુ સમજો કે તમે જો હવાથી કરશો ને, હવાથી બોલો એટલે તમે તમારી જે ધ્વનિ એ હવાથી સાપના કાન સુધી પહોંચે તો એને પહોંચતા થોડો વાર લાગશે. પણ જો તમે ઓલાથી આમ કરશો ખટ તો એ તો ડાયરેક્ટલી એના કાનમાં જશે. કેમ? કારણ કે ઘરની અંદર ધ્વનિ ઉત્પન્ન થાય, ફટાફટ પ્રસરણ પામે, ડાયરેક્ટ એના કાનમાં જતો તરત હલશે, બરાબર. એટલે તમે ખટ કરીએ એટલે સાપ આમ બીએ છે, બરાબર. તો મેઇન રીઝન રાઈટ. ઓકે. તો આ રીતે અલગ વસ્તુની અંદર ધ્વનિનો વેગ કેવો હોય છે, અલગ હોય છે, બરાબર. અને ઘરની અંદર સૌથી વધારે પ્રશ્ન આવે તમને કદાચ એમ પણ પૂછી શકે પરીક્ષામાં કે જો નીચેનામાંથી કોની અંદર ધ્વનિનો વેગ વધારે છે, સ્ટીલ, પેટ્રોલ, હવા, ત્રણેયમાંથી કેની અંદર વેગ વધારે? તો સ્ટીલ આવશે. સ્ટીલ આવે કારણ કે ઘન વસ્તુ એરી, તો ઘરની અંદર શું હશે, વેગ વધારે હશે. એટલે આપણે એમાં ગૂંચવાય નહીં જાણવું, કારણ કે આપણે એમ લાગે કે સ્ટીલની અંદર તો ઝટ અવાજ જાય જ નહીં, એમ મસ્ત જાય અવાજ. હવાની અંદર તો હવા તો સૌથી વધારે હશે, તો એ જવાબ ખોટો પડે, બરાબર. રેડી સમજાઈ ગયું? ઓકે, ચલો. ઓકે, ધ્વનિનો વેગ. ઓકે, ચલો. તો હવે આપણે બીજું ટોપિક પર જઈએ. બીજો ટોપિક છે આપણો પરાવર્તન, ધ્વનિનું પરાવર્તન. ધ્વનિનું પરાવર્તન. હવે જો ધ્વનિનું પરાવર્તન એટલે શું? કોઈ બી વસ્તુ હોય, આપણે પ્રકાશને પણ સમજ્યા હતા. પ્રકાશ 8મા ધોરણની અંદર આવે છે, આપણે 9મા ધોરણમાં નહીં આવતું, પણ 8મા ધોરણની અંદર આવે છે. પરાવર્તનની અંદર કેવું હોય? પરાવર્તન એટલે શું કે જ્યારે કોઈ વસ્તુને તમે આમ અથડાય, શું કોઈ બી વસ્તુ હોય એને કોઈ વસ્તુ હોય આગળ જતું હોય, આમ અથડાવાના કારણે શું થશે? એ વસ્તુ પાછી પડે, અને શું કહેવાય? પરાવર્તન. પાછી આવે ને કે પરાવર્તન. ઓકે. તો ધ્વનિનું સેમ પણ શું થાય છે? ધ્વનિનું પણ શું થાય છે? પરાવર્તન થાય છે. જ્યારે ધ્વનિ છે એ ઉર્જા સ્વરૂપે આગળ જતી હોય છે, તો આગળ જવાના કારણે કોઈ વસ્તુથી અથડાય તો એ પાછી પડશે. હવે તમને એક થોડો પ્રશ્ન થશે, શું થશે કે સર આ વસ્તુ માન લો ઘન છે, ધ્વનિ એની અંદર જતી નહીં રહે, સમજાય ને? ધ્વનિ એની અંદર જતી ના રહે. તમે કીધું કે ઘરની અંદર ધ્વનિ વહન પામે તો એની અંદર ના જતી રહે, વિચારી જેવી વસ્તુ નહીં. તો એની અંદર જાય પણ શું થાય કહું,
થોડા ભાગની ધ્વનિ અંદર જાય, થોડા ભાગની ધ્વનિ પાછી રિટર્ન આવે પરાવર્તન સ્વરૂપે, બરાબર. એવું નહીં કે બધી ધ્વનિ આપણે પાછી મળે, થોડી ઓછી મળે, કારણ કે અડધી ધ્વનિ આની અંદર જાય. ખબર તમે આમ કોઈ વસ્તુ મારો તો સામેલી દિવાલવાળાને અવાજ આવે કે ભાઈ અવાજ ના કરો, બખારો ના કરો, તબ મને અવાજ આવે. તો રીઝન મેં નહીં છે કે તમે શું થશે, થોડો અવાજ છે અહીંયા કને જશે. રેડી? તો આ રીતે થશે. હવે મેં શું થશે, ધ્વનિનું પરાવર્તન. પરાવર્તન શું, જ્યારે ધ્વનિ છે એ કોઈ વસ્તુ પર અથડાય છે, જેના કારણે શું થાય છે, ધ્વનિ છે પાછી આવે છે, બરાબર, એને પરાવર્તન કહે છે. ઓકે, ચલો. તો મેન વસ્તુ ધ્વનિનું પરાવર્તન થાય તો કઈ રીતે થાય સમજો. માન લો ધ્વનિ અથડાની, તો સર આ બાજુ ઉપર જતી રહે, નીચે જતી રહે, ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય, કે અંદર પહેરી જાય, અંદર તો પહેરી જાય થોડી ઘણી તો જાય જ. કઈ રીતે, અમે એના નિયમો કઈ રીતે, તો એનું જે છે ને, એનું જે પરાવર્તન છે, ધ્વનિનું પરાવર્તન સેમ એઝ સેમ પ્રકાશના પરાવર્તન જેવું. પ્રકાશ જે નિયમોને ફોલો કરે છે, જે અનુસરે છે, જે નિયમો સેમ ટુ સેમ ધ્વનિ એ નિયમોને અનુસરે છે પરાવર્તન માટે. સમજીએ કઈ રીતે. પહેલાં તમને આ માટે પ્રકાશનું પરાવર્તનના નિયમો આવડવા જોઈએ. તમને થોડુંક સમજાવી દઉં, જે 8મા ધોરણની અંદર આવે પણ તો તમને સમજાવી દઉં શું કહેવામાં આવે પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો શું છે કે માન લો કોઈ કાચ હોય, કાચ ઉપર કોઈ પ્રકાશનું કિરણ પડે આ રીતે, પછી શું થાય છે, એનું પરાવર્તન થશે. આ બાજુ આવ્યું, આ બાજુ આવ્યું. રેડી? આને કહેવાય આપાત કિરણ. આપાત અને કે પરાવર્તન કિરણ. આપાત કિરણ ને પરાવર્તન કિરણ, બરાબર. ઓકે, આને જ્યાં દોરણ એને કે લંબ કહેવાય. શું કહેવાય? લંબ, બરાબર. 90 અંશના ખૂણે હોય, લંબ કહેવાય. ઓકે, તો અમે સમજો શું છે આપાત. એનો પહેલો નિયમ શું છે, એ બંને નિયમને અનુસરે. પહેલાં આના નિયમ તમને સમજાવી દઉં. શું નિયમ છે કે જે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ અને લંબે, બરાબર. આ શું છે? લંબે. શું છે? લંબે. તો શું છે? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને માધ્યમની આ જે સપાટી છે, આપાત સપાટીને લંબ, દોરેલો લંબ, બરાબર, એને દોરેલો લંબ, આપાત કોણ, આપાત કિરણ, પરાવર્તન કિરણ અને માધ્યમની સપાટી દોરેલ લંબ, એટલે લંબ છે. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. સમજો, એક જ સમતલ એટલે કે શું, જેમ કે આ પાટી હોય તો પાટી અંદર આવી છે. મારે દર્શાવવા માટે એવું જરૂર ના પડે કે આપાત કિરણ અંદર લખ્યું, પરાવર્તન કિરણ તમારા સામે લખ્યું ના. સમતલ એટલે શું, એક વસ્તુ સમતલ એટલે મને સમજો આ પાટી હોય, પાટીની અંદર આવી છે, એક પ્લેનની અંદર આવી જાય, ચોપડીની અંદર વસ્તુ આવી છે, બધી હમાઈ છે, એને એક સમતલીય કહેવાય, બરાબર. આપણે સમતલીય નહીં, આપણે એક ચોપડીની અંદર ના આવીએ, બરાબર. એ રીતે સમજો, બરાબર, કે જે ચોપડીની અંદર જ આવી જાય એને શું કહેવાય? સમતલીય કહેવાય. આખી ચોપડીની અંદર બધી વસ્તુ આવી જાય, આની અંદર આવી જાય તો સમતુલ્ય કહેવાય. એની બહાર નીકળી જાય, બરાબર. જેમ કે આ હે આમ, તો આ સમતલની અંદર ના આવે, આટલું સમતલની અંદર આ સમતલની બહાર નીકળી ગયું, બરાબર. સમતલની અંદર કહેવાય. ને અહીંયાથી બહાર નીકળતું હોય, અંદર જતું રહેતું હોય તો સમતલની અંદર ના કહેવાય, સમતલની બહાર નીકળી ગયું. તો આ ત્રણે ત્રણ એક જ સમતલની અંદર હોય. બીજું શું? બીજું હોય કે જે આપાત કિરણ છે એ ખૂણો બનાવે. કોની જોડે ખૂણો બનાવે? તો લંબ જોડે ખૂણો બનાવે. અને શું કહેવાય? લંબ જોડે ખૂણો બનાવે, બરાબર. એનું નામ આપણે આઈ એટલે આપાત કોણ. અને આ જે છે એ શું બનાવે? આર બનાવે. આર એટલે પરાવર્તન કોણ. કોની જોડે? લંબ જોડે. કોણ? પરાવર્તન કિરણ. આપાત કિરણ આઈ બનાવે ને આ આર બનાવે, આર ખૂણો, બરાબર. તો શું આઈ અને આરનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. આપાત કોણ કહેવાય અને પરાવર્તન કોણ કહેવાય. તો શું બીજો નિયમ એ કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સરખું હોય છે. જો આ 20 હશે તો આ 20, આ 30 તો આ 30, આ 40 તો આ 40. આ નિયમ થઈ છે. આ બંને નિયમ કોણ અનુસરે? ધ્વનિ આપણી અનુસરે. સેમ જેવું પ્રકાશનું પરાવર્તન થાય સેમ ટુ સેમ ધ્વનિનું થાય. તો સમજી લો કે આ ધ્વનિ જાય આપણે અહીંથી ધ્વનિ, આપાત ધ્વનિ, પરાવર્તિત ધ્વનિ. આપાત ધ્વનિ, પરાવર્તિત ધ્વનિ અને માધ્યમને દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. બીજી વસ્તુ શું? તો કે આપાત ધ્વનિ એ લંબ સાથે બનાવેલો ખૂણો, જેને આપાત ખૂણો કહેવાય, આપાત કોણ, અને પરાવર્તિત ધ્વનિ એ લંબ સાથે બનાવેલો ખૂણોનું મૂલ્ય સરખું હોય છે, બરાબર. આ થઈ ગયું ધ્વનિનું પરાવર્તન. ધ્વનિનું પરાવર્તન સેમ આ રીતે થાય છે જેમ પ્રકાશનું પરાવર્તન થાય છે, બરાબર. સમજાણું? ઓકે, ચલો, રેડી? ઓકે, આપણે અહીંયા કને એક એક્ઝામ્પલ આપેલું કે માન લો તમે અહીંથી કંઈક બોલો, આ એક વસ્તુ રાખેલી હોય અને પછી અહીંથી પાછું બીજું ભૂંગળું રાખેલું હોય, તો તમે અહીંથી બોલો
અને સામે કોઈ કાંઈ સાંભળવાવાળો હોય તો એને સંભળાય કાનની અંદર, બરાબર. કેમ સંભળાય? કારણ કે ધ્વનિનું શું થાય? પરાવર્તન થાય, જેના કારણે શું થાય? એને સંભળાય. એટલે તમે અહીંથી બોલો તો અહીંથી પરાવર્તન થઈ અને સંભળાય. રેડી? એને તો પરાવર્તન ધ્વનિનું જોવા મળે છે. અને કયા નિયમ અનુસારે? તો પ્રકાશના નિયમો અનુસારે છે. ઓકે, તો ધ્વનિનું હવે પરાવર્તન થયું. ઓકે, તો પરાવર્તન થયું તો એક વસ્તુ સમજો કે એ પરાવર્તન થયું એના પછી હે તો એ ધ્વનિ જ. હે તો એ શું હોય? ધ્વનિ જ છે. પ્રકાશ એ પ્રકાશનું પરાવર્તન થયું તો હે તો એ પ્રકાશ જ છે ને. પરાવર્તન થયા પછી પ્રકાશ જ રહેશે ને, પછી કંઈ ધ્વનિ નહીં બની જાય. સમજો ને હું શું કહું? આપણે જે હોય એ સ્વભાવના રહીએ ને. છો તમે વિદ્યાર્થી તો પછી ગમે બીજી કંઈ જાવ તો રહેશો તો વિદ્યાર્થી જ ને. આ ભલે આગળ બીજું કંઈક બનશો, પણ ખાલી એક એક્ઝામ્પલ કે માની લો ધ્વનિ છે, ધ્વનિ જ રહેશે ને. પછી થોડી આપણે માણસ છીએ, માણસ જ રહેશું ને, કૂતરા થોડી બની જશું, બરાબર? આપણે કૂતરા થોડી બની જશું, રાઈટ? દિલ પર ના લેતા હોય. તો જો તો એવી રીતે એમ કહું કે જે પ્રકાશ છે પ્રકાશ રહેશે, ધ્વનિ હશે એ ધ્વનિ જ રહેશે. તો મતલબ કે કોઈ વસ્તુ પરાવર્તિત થઈને પાછી જે આવી એ ધ્વનિ જ છે. તો ધ્વનિ આપણે સંભળાઈ ના હતી? હા, વાત તો સાચી. ધ્વનિ સંભળાવી જોઈએ તો સંભળાય જ છે. એ ધ્વનિ આપણને ફરીથી સંભળાય, બરાબર? તો એ ફરીથી સંભળાય ને કહેવાય શું સર? એ સંભળાય એને કહેવાય શું? તો એ સમજવાનું. ચલો સમજીએ. ચલો હવે જે ધ્વનિ છે પરાવર્તિત થઈ જાય, પરાવર્તિત થઈને આપણા કાન સુધી ફરી વખત આવે, એટલે ફરી વખત આપણે એની એ વસ્તુ, એની ધ્વનિ સંભળાય. એની ધ્વનિ જે આપણે પહેલાં સાંભળી હતી એની સંભળાય આપણા કાનની અંદર, બરાબર? તો જો સંભળાય તો પરાવર્તન દરમિયાન આપણને બે વસ્તુ જોવા મળે. કઈ બે વસ્તુ? બે ટર્મને આપણે સમજવાના છે. બે ટર્મ કયા છે? એક છે પડઘો અને બીજું છે અનુરણન, બરાબર? આ બે વસ્તુ સમજવાની, પડઘો અને અનુરણન, બરાબર? બંને એક જેવા જ લાગે પણ થોડોક ડિફરન્સ છે, થોડોક તફાવત છે. રેડી? એ તફાવત આપણે જોવાનો કે શું બંને વચ્ચેનો તફાવત છે, બરાબર? જરીક જ તફાવત છે. શું તફાવત છે? તો સમજો. પડઘો અનુરણન પહેલાં માનો એક જ વસ્તુ. એક વસ્તુ શું કે કોઈ ધ્વનિ એ પરાવર્તન પામી ફરી આપણા કાનની અંદર આવે એટલે કાનની અંદર આપણને સંભળાય. એ સંભળાની વસ્તુ જો એ ધ્વનિ આપણને 0.1 સેકન્ડ પછી સંભળાય. સમજો હું શું કહું? 0.1 સેકન્ડ પછી સંભળાય તો એને કહેવાય પડઘો. 0.1 સેકન્ડ પહેલાં સંભળાય છે તો એને કહેવાય અનુરણન. આટલો ડિફરન્સ, બરાબર? બંને વચ્ચે શું ડિફરન્સ? જો 0.1 સેકન્ડ પહેલાં સંભળાય છે પછી સંભળાય, 1 સેકન્ડ 0.1 સેકન્ડ થઈ ગઈ પછી સંભળાનું તો પડઘો, પહેલાં સંભળાઈ ગયું તો અનુરણન. ઓકે, હવે જો મેન વસ્તુ સમજો. પડઘાની અંદર શું હોય? તો મેન આપણું જે કાન હોય, એ કાન જોડે એક શક્તિ હોય કે શું કરીએ કે 0.1 સેકન્ડ સુધીના ધ્વનિને સંગ્રહી શકે. કેટલા સુધીના? 0.1 સેકન્ડના ધ્વનિને કાનની અંદર સંગ્રહી શકે. 0.1 સેકન્ડ સુધી કાનની અંદર સાચવી શકે ધ્વનિને ગમે એમ. ઓકે, તો હવે આ 0.1 સેકન્ડ ધ્વનિ એની અંદર સાચવી શકે. પછી શું થાય? પછી પડઘાની અંદર કેવું હશે કે માન લો કે હું બોલ્યો તમે કેમ છો. અચ્છા, પહેલાં સમજી દઉં પડઘો કઈ જગ્યાએ જોવા મળે. પડઘો જોવા મળે આપણે અમુક કૂવા હોય અથવા મોટા આપણે શું કહેવાય પર્વતો બાજુ જઈએ તો આપણે રાડું પાડીએ હલો હલો, તો એનો એવો જ પાછો આવે આપણને હલો હલો, બરાબર? કેમ છો તો પાછો કેમ છો, મજામાં મજામાં, નથી મજામાં કે નથી મજામાં, બરાબર? તો એને શું કહેવાય? પડઘો કહેવાય, બરાબર? એને શું કહેવાય? પડઘો કહેવાય. તો પડઘો ક્યારે બને? તો જ્યારે ધ્વનિ 0.1 સેકન્ડ મોડી આવે, 0.1 સેકન્ડ પછી આવે તો એ પડઘો બનશે. અને એકને એક વસ્તુ આપણે સામે બોલે આપણે રિટર્ન પાછી સંભળાય, એને પડઘો કહેવાય. ઓકે, તો 0.1 સેકન્ડ પછી સંભળાય, બરાબર? તો હવે મેન વસ્તુ 0.1 સેકન્ડ પછી સંભળાય એની વસ્તુ આપણને સંભળાશે. 0.1 સેકન્ડ પછી સંભળાય એનો અર્થ એટલે ઓછામાં ઓછો આના કરતાં સમય વધુ હોવો જોઈએ, બરાબર? આનાથી વધુ હશે ને તો એ પડઘો બનશે, આનાથી ઓછો હશે તો એ શું બની જશે? અનુરણન બની જશે. તો એને કેટલું અંતર કાપવું જોઈએ? થોડું સમજો, આ થોડું કન્સેપ્ટવાળો વસ્તુ છે કે એને કેટલું અંતર કાપવું જોઈએ અને કેટલું અંતર પડઘો બનવા માટે ધ્વનિએ કેટલું અંતર કાપવું જોઈએ. તો ધ્વનિએ ઓછામાં ઓછું કે માન લો કે આપણે સમય આપેલો હોય અને બીજો આપણે પ્રકાશની ઝડપ ધ્વનિની ઝડપ આપેલી છે 344, તો આપણને ખબર છે શું કે V = D/T
આપણે શું શોધવું છે, કેટલું અંતર કાપવું જોઈશે મિનિમમ. તો વી કેટલું છે તો કે 344 અને ટી કેટલું છે 0.1. તો ડી બરાબર કેટલું થઈ ગયું 34.4 મીટર. તો કહેવાનો અર્થ 34.4 મીટર. પણ અંતર કયું? આ કયું અંતર? તો આ એક અંતર સમજો કે માન લો એક દિવાલ છે, અહીંથી તમે રાડું પાડી અહીં અથડાનું પાછું વળી આટલે આવ્યું, પછી તમારા કાન વળીને સંભળાનું. બરાબર સમજો શું કહું? અહીં પડ્યું પાછું અથડાતું વળીને તમારા કાને સંભળાનું. તો આ બંને વસ્તુ છે, બંને લંબાઈ આપેલી. આ જે 34.4 છે ને એ શું છે? બંને લંબાઈ, આ બંને ભેગી. બરાબર. તો આપણે એક બાદ કરવી પડશે ને, જયાની આવ્યાની બંનેની ભાઈ. તો આમાંથી એક આપણે બાદ કરી અડધી કરી નાખશું, અને અડધી કરી નાખો એટલે થઈ જાય 17.2 મીટર. મતલબ કે ઓછામાં ઓછું એને 17.2 મીટર જેટલું અંતર કાપવું છે. હું સમજો ને હું શું કહું કે આપણે આ જે સમય 0.1 સેકન્ડ 0.1 સેકન્ડ પછી સંભળાવજો. પછી સંભળાશે તો એ ધ્વનિ ચાકન ફરીને આવ્યો છે. પહેલાં જ્યો હશે જઈને પાછો આવ્યો છે. તો આપણને અંતર મળશે, શેનું મળશે? જ્યાંનું મળશે, પાછું આયાનું મળશે, બંને ભેગું મળશે. પણ આપણે તો ખાલી શેનું જોયું? ખાલી જ્યાંનું. કેમ? કારણ કે આપણે એટલું જ અંતર માપવાનું હોય. આપણે થોડું 2 વખત માપશું. આટલેથી દિવાલ આટલી લાંબી હોય તો મારે આટલું 1 વખત જ માપવાનું. એમ થોડીક હું 2 વખત માપીશ. 2 વખત નહીં માપે, 1 વખત જ માપીશ. તો એવી રીતે આપણે જે અંતર મળવાનું 2 વખત મળવાનું, પણ આપણે બેની એક જ વખત જોઈને અડધું કરી નાખો તો આપણે અંતર મળે. રેડી? ઓકે. તો આ થઈ ગયું આપણે પડઘો. કેટલું જોઈએ? 17.2 મીટર જેટલું જો અંતર એ મિનિમમ. આનાથી વધુ એને કાપવું જોઈએ. ઓછામાં ઓછું તો આટલું જ કાપવું જોઈએ. આનાથી વધારે કાપશે તો પડઘો બનશે. જો આનાથી ઓછું કાપી દીધું ને તો પડઘો નહીં બને, એ બનશે અનુરણ. હવે અનુરણનમાં કઈ જગ્યાએ જોવા મળે તમને? અનુરણ કઈ જગ્યાએ? અનુરણમાં કેવું હોય? આ પડઘાનું એક તમને એક્ઝામ્પલ આપી દીધું. ખબર કે આપણે વાર્તા આવતી યાદ? એક આપણે સિંહવાળી વાર્તા કે ખબર છે, જંગલની અંદર એક બીજો એક સિંહ આવી ગયો છે કૂવાની અંદર. તો કૂવો સામે બોલે, કૂવામાં શું કહે, સિંહ કૂવાની અંદર જોડે જાય ને બોલે, કોણ હે તું? તો સામેથી બોલશે, કોણ હે તું? બોલો કે પહેલાં મેં પૂછ્યું. બરાબર. તો સામેથી અવાજ આવે, પડઘો એને સંભળાય. બરાબર. એને શું સંભળાય? પડઘો સંભળાય. એટલે એને ખુદનો અવાજ, એને એમ કે અંદર બીજો કોઈ રાજા. બરાબર. પણ એ તારા જ અવાજ છે, એ અંદર કૂદકો મારી જાય, મારા મારું ભાઈ ખતમ થઈ જાય. રેડી? તો એ સ્ટોરી. તો હવે જો અનુરણની અંદર કેવું હોય કહું? અનુરણની અંદર હે ને ધ્વનિ આપણે સંભળાશે ખરી. ધ્વનિ જે આપણે બોલો એનું આપણે સંભળાશે, પણ શું હશે? એ તરત સંભળાઈ જશે. જેમ કે હું બોલું આમાં જો પડઘાની અંદર શું હશે? જેમ કે હું બોલ્યો હલો, સામે આવે છે હલો, અંદર કેવું છે? હલો. સમજો હું શું કહું? અવાજ રોકાશે જ નહીં. અવાજ તમને સતત સંભળાય જ રાખશે. હલો. એને કે અનુરણન. શું કે? અનુરણન કહેવાય છે. જ્યારે એમાં કેવું હોય કહું તમને? એ કારણ શું? કારણ કે હું એકવાર તો હલો બોલ્યો, પણ એ પાછું વળી મારા કાનમાં આવ્યું, પણ 0.1 સેકન્ડ પહેલાં આવ્યું. એટલે મારા કાનને ખબર જ ના પડી બીજો ધ્વનિ આવી ગયો. સમજો હું શું કહું? કે જો આની અંદર કેવું હોય કે આ મારો કાન છે, બરાબર, મોટું બની ગયું. માનલા મારા કાન છે, બરાબર. હવે મારા કાનની અંદર કેવું હોય કે પહેલાં જે ધ્વનિ છે હું બોલ્યો, એ બોલ્યો એટલે મને ભેગું સંભળાનું થશે ને. એમ તો નહીં હોય કે મને નહીં સંભળાનું હોય. તો અહીંથી મારા કાનની અંદર ધ્વનિ છે. હવે થોડીક વાર પછી અથડાયા પછી મારા કાનની અંદર ધ્વનિ છે, બરાબર. એ 0.1 સેકન્ડ પૂરી નહીં થઈ એની પહેલાં, મતલબ કે હશે એટલી વારમાં જ વરીના બીજો ભેગો આવી જશે. એટલે બે ભેગા મને સંભળાશે. આ જેવો પતવા આવ્યો છે ને ભેગો મને આ સંભળાઈ જશે. મને એવું લાગશે જ નહીં કે પત્યું હોય, મને એવું લાગશે જ નહીં કે અવાજ પત્યું હોય. અને આની અંદર કેવું થશે? આની અંદર એવું થાય, આ પડઘાની અંદર એવું થાય કે માન લો 0.1 સેકન્ડ થઈ ગઈ, પછી બીજો સામે ધ્વનિ આવતો છે, પછી આ ગાયબ થઈ જશે. પછી આ બીજો આવશે એટલે આપણે અલગ પડે. હલો, તો ઘણી વાર પછી હલો, એ રીતે. બરાબર. આમાં હલો એ રીતે અનુરણનની અંદર એ રીતે આપણને જોવા મળે છે. રેડી? મેઇન વસ્તુ કે 0.1 સેકન્ડ કરતાં ઓછું જો આપણને પહેલાં સંભળાઈ જાય તો અનુરણન કહેવાય. બરાબર. ઓકે. તો અનુરણનની અંદર મેઇન વસ્તુ સમજો કે અનુરણન એ વસ્તુ એની ઘણી વસ્તુ બગાડે. શું બગાડે કહું? કે ઘણી જગ્યાએ તમે મૂવી જોવા જતા હોય અથવા બીજી કોઈ જગ્યાએ હોલની અંદર જતા હોય તો રૂમ નાનો હોય તો શું થશે? અનુરણન વધારે જોવા મળે. તમે બોલો, જેમ કે હું બોલું કે કેમ છો તમે, તો જેવું હું બોલું કેમ છો, અને પછી બોલું કેમ છો, હું જો આખું વાક્ય શું બોલું? કેમ છો, મારું નામ છે સતીશ. તો હું એટલું બોલું કેમ છો, એ હવે તમારા કાન સુધી સંભળાય કેમ છો, અને હું સતીશ છું એ તો તમને સંભળાય જ નહીં. કેમ? અને સંભળાય તો બધું ભેગું થઈ જાય. સમજો હું શું કહું? હું પહેલાં એમ બોલ્યો કે મારું નામ છે સતીશ, તો એ અવાજ પાછો અથડાઈને તમારા કાનમાં આવશે એટલે તમે શું કરશો?
તમારા કાનમાં આવશે એટલે હું તમે અહીં હમણાં હું સતીશ છું, સોરી હલો કેમ છો, પછી હું સતીશ છું, બંને બધું મિક્સ થઈ જશે. સમજો હું શું કહેવા માગું, હું એમ કહું રહું કે બંને મિક્સ થઈ જશે અવાજ, અને મિક્સ થઈ જાય તમને સમજાશે કે હું શું કહું છું. તો એ માટે કરીશું, તો એ માટે કરીશું કે જે હું બોલું ને તમે કેમ છો તો તમને એ સંભળાય ને, એના સંભળાય પછી ધ્વનિ છે ને આજુબાજુ પ્લાસ્ટિકની વસ્તુ હોય, પ્લાસ્ટિક ફાઇબર હોય અથવા બીજી ઘણી બધી વસ્તુ જે ધ્વનિને શોષી, તો જેવો ધ્વનિ જશે અને પરાવર્તન થાય નહીં પહેલાં ધ્વનિ શોષાઈ જશે. તો ધ્વનિ શોષાઈ જશે, તો ધ્વનિ શોષાઈ જશે. હવે તમે બોલશો અથવા હું બોલીશ તો તમને બીજી વખત એની વસ્તુ ભેગી નહીં સંભળાય, અને ભેગી સંભળાશે તો તમને ખબર જ નહીં પડે. એટલા માટે શું હોય, ઘણી જગ્યાએ જે હોલ હોય તો બધી જગ્યાએ શું રાખવામાં આવે, એવી રીતે રાખવામાં આવે, ધ્વનિ શોષક વસ્તુઓ રાખવામાં આવે. માન લો પછી પિક્ચરની અંદર એવું ના હોય, જો આપણે પિક્ચર જોતા હોય બરાબર, પિક્ચરમાં હીરો ડાયલોગ બોલે યે હાથ મુझे દે દે ઠાકુર, બરાબર, આખો ડાયલોગ આટલો હોય. તો પિક્ચરમાં બોલે યે હાથ ઠાકુર, મુझे चाहिए, તો કે મુझे પછી બધું મિક્સ થઈ ગયું, તો કે ડાયલોગ સામે ખબર જ ના પડ્યો. તો એટલા માટે શું હોય, અહીંયા કને શું હોય, ફાઇબર હોય જે પૂરું બધું ખેંચી લઈને આપણે પૂરો અવાજ રેડી એવું થાય. સમજો ને હું શું કહું રેડી. તો અનુરણને ઓછું કરવા માટે વિવિધ ફાઇબર અને અલગ અલગ વસ્તુ આપણે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ઓકે રેડી. ચલો હવે મેઇન વસ્તુ ધ્વનિનું જે પરાવર્તન તમે કરો ઘણી વખત, બરાબર, ઘણી વખત શું કરો, પરાવર્તન કરો. તો પરાવર્તન કરવાના કારણે તમને ને પ્રબળ ધ્વનિ મળે. શું મળે? પ્રબળ ધ્વનિ મળે. માન લો હું બોલું તો ચારે બાજુ ધ્વનિ ફેલાય, એના કરતાં હું ધ્વનિ નાખી ભેગી કરું તો મને પ્રબળ ધ્વનિ મળશે. તો એ પ્રબળ ધ્વનિને શું, એક ગુણક ધ્વનિ કહેવાય. તો કઈ રીતે આપણે ધ્વનિનો આપણે યુઝ કરી શકીએ, એના પ્રયોજનો શું, તો બુકની અંદર છે, તો બુકની અંદર વાંચીએ અને હું તમને સમજાવું, બરાબર. તમે પણ બુક ખોલી લો, બરાબર, જેથી પ્રયોજન આપણે બાકી ન રહે. કારણ કે શું, એ પ્રયોજન લાઈન ટુ લાઈન આપણે સમજતા જઈએ તો આપણને ખબર પડે. રાઈટ, ઓકે, ચલો. તો ચલો આપણે જોઈએ પ્રયોજનો. One second. ચલો, ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગ. બરાબર, આપણે પ્રશ્ન છે લાસ્ટમાં લઈ લઈશું બધા, બરાબર. જે પ્રશ્ન જે આપણે છે એ આપણે બધા લાસ્ટની અંદર જે 2 પાર્ટ છે એની અંદર આપણે લઈ લઈશું. રાઈટ, સ્વાધ્યાયન બધું. ચલો હવે જોઈએ ધ્વનિ ગુણક પરાવર્તનના ઉપયોગો. મલ્ટિપલ ટાઈમ તમે શું કરો, ધ્વનિને પ્રબળ બની શકો. તો મેન વસ્તુ પહેલો આપણે જોઈનું પ્રયોજનો, ઉપયોગો. મેગાફોન કે લાઉડ સ્પીકર, હોર્ન, તુરી તથા શેનાઈ જે વાદ્યો બધા એવી રીતે બનાવવામાં આવે છે જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાને બદલે ફક્ત એક ચોક્કસ દિશામાં ફેલાય. બરાબર, આ જે હોય છે જેના કારણે ધ્વનિ બધી જગ્યાએ ફેલાવાને બદલે એક જ જગ્યાએ રહે, અને એક જ જગ્યાએ કારણે શું થાય, ધ્વનિ પ્રબળ બને છે અને આપણને સારી રીતે સંભળાય છે. આપણે માઇકની અંદર બોલીએ હલો હલો, શાકભાજી લઈ લો, બરાબર, એ રીતે. ચલો બીજું, હવે આ યંત્રમાં આગળનો નળીનો આગળનો ભાગ કેવો હોય છે, આગળનો ભાગ આમ આખો શંકુ આકાર, બારે આમ શંકુ હોય, આમ શંકુ જેવું હોય ને, આપણે કોન ખાતા હોય કોન જેવું હોય, બરાબર. જેથી સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર પરાવર્તિત કરીને સ્ત્રોતની દિશામાં આગળ તરફ મોકલે છે. ચલો બીજી એક વસ્તુની જે કઈ આ પ્રશ્ન પૂછી શકે, 2 માર્ક્સની અંદર પૂછી શકે, 3 માર્ક્સની અંદર પૂછી શકે કે શું ધ્વનિ ગુણકના પરાવર્તનના અથવા ધ્વનિ પરાવર્તનના ઉપયોગો શું છે, આપણે શું ઉપયોગો કરીએ છીએ. તો એક તો એ કરીએ, બીજું શું કરીએ, કે ધ્વનિને વારંવાર પરાવર્તન કરીને સ્ટેથોસ્કોપ છે, જે સ્ટેથોસ્કોપ છે એ મેન એનું એ જ કામ છે કે જે હૃદયની અંદર જે આપણે મેડિકલ ઉપકરણ છે, જે શરીરની અંદર ખાસ કરીને હૃદય તથા ફેફસામાં ઉત્પન્ન થતા ધ્વનિને શું કરે, સાંભળવામાં કામમાં આવે છે. સ્ટેથોસ્કોપમાં દર્દીના હૃદયના ધબકારાને ધ્વનિનો વારંવાર પરાવર્તન પામી ડૉક્ટરના કાન સુધી પહોંચાડવામાં આવે છે. ડૉક્ટરના કાન સુધી પહોંચે છે, જેના કારણે આમ તો અવાજ ધીમું સંભળાતો હોય, ડૉક્ટર એના સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળે એટલે તરત એને સરખી સ્પષ્ટ અવાજ સંભળાય, એકદમ મોટો અવાજ. કેમ? કારણ કે અંદરની અંદર પરાવર્તન થઈ ધ્વનિનું પ્રસરણ થઈ ડાયરેક્ટ કાન સુધી પહોંચે, એટલે એનું પીડાયેલું હોય એટલે એમને તો ના પહોંચે. રેડી, ઓકે. ચલો બીજું છે કોન્સર્ટ હોલ, સંમેલન ઓરડા તથા સિનેમા હોલની છત વક્રકાર રાખવામાં આવે. મેઇન વસ્તુ શું, સિનેમામાં તમે જોશો ને તો શું હશે, આમ વક્રકાર હોલ, એ હોલ હોય આમ તો ગમે હોય, આમ વક્રકાર એટલે આમ વાંકું હોય, એકદમ વર્તુળ ટાઈપ હોય, વક્રકાર હોય, બરાબર. છતો આ બીજું કશું નહીં, ખાલી છત જ
લો આ સિનેમા મોટી સ્ક્રીન હે તો અહીંથી છત આમ વાંકી આમ બરાબર એ રીતે. તો ઓરડા તથા સિનેમા હોલની છત વક્રાકાર બનાવવા જેથી પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા જ ભાગ સુધી પહોંચી જાય. બરાબર માન લો અહીંથી ધ્વનિ નીકળ્યું તો અહીંથી ઉપર જાય, ઉપર જઈને તમને સંભળાય. અહીં જેટલા ભલે બેઠા હોય, શેટા બેઠા હોય, કને બેઠા હોય, બધાને સંભળાય. અહીંથી ને ઉપરથી બરાબર બધાને સંભળાય છે. ક્યારેક ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચની પાછળ રાખવામાં જેથી ધ્વનિ પરિવર્તન પામી સંપૂર્ણ હોલમાં ફેલાઈ જાય એટલા માટે રાખવામાં આવે છે. ઓકે રેડી? ઓકે જો બધાને સંભળાય દેખાય રહ્યું તમે જો બધાને એક બાજુથી બધાને સંભળાય. તો મને એક વસ્તુ થોડીક વિચારીને કહું, થોડી વિચારીને કહેજો. આના ઉપર એક પ્રશ્ન બને કે જો આપણે એ વસ્તુ સમજીએ કે ધ્વનિની અંદર સર તમે કહો ઉપર પરાવર્તક સપાટી આવે તો ઉપર અથડામણ થઈને વારંવાર અનુરણન ના થાય? અનુરણન ના થાય? અનુરણન ના થાય સમજો હું શું કહું કે ઉપર પરાવર્તન થાય તો ઉપરથી ધ્વનિ આવ્યો તો વરીને ઉપર ભટકાશે, ઉપર ભટકાશે, ઓલા કાનમાં હમણાં કરશે, સર અનુરણન થશે. તો શું કરવાનું? તો મેઇન વસ્તુ એ કે ઉપર ભલે વક્રાકાર સપાટી એ એટલા માટે કારણ કે બધાને સંભળાય. અહીંથી ઉપર જઈને ડાયરેક્ટ પહોંચી જાય, બધાને અહીંથી ઉપર જાય બધાને કાન સુધી પહોંચી જાય. હવે કાન સુધી પહોંચી તો એ ધ્વનિ નીચે અથડાશે, એવું તો નહીં કે ડાયરેક્ટ ઉપર જતી રહેશે, નીચે અથડાશે. નીચે આપણે ફાઈબરની બધી વસ્તુ રાખેલી, સીટી આપણે એ પસંદ કરી છે ધ્વનિ શોષી લે, તેથી ધ્વનિ શોષી લેશે એટલે ધ્વનિ પાછી ભરીને ઉપર નહીં જાય તો પાછું એનું અનુરણન થશે નહીં. બરાબર? જો કદાચ એ વસ્તુ ના હોય તો ધ્વનિ પાસે ઉપર જાય ધ્વનિ કાનમાં ભરાતું એટલે અનુરણન થાત ને પિક્ચર જોવાની મદદ ના હોય, કોઈ જોવો તો બરાબર કંટાળો હોત. તો એ રીતે આખું શું છે બધું આપણને હોલની અંદર વ્યવસ્થા જોવા મળે છે, થિયેટરની અંદર વ્યવસ્થા જોવા મળે છે. બરાબર? ઘણી જગ્યાએ ધ્વનિનો આપણે આવી રીતે ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો આશા રાખું છું તમને આ બંને ટોપિકની અંદર ખબર પડી હશે. બરાબર? તમે આવ્યા, ભણ્યા, સમજ્યા. થેન્ક યુ, આભાર, આવજો.